टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સામાન્ય રીતે આપણા સમાજમાં લગ્ન નક્કી કરતાં પહેલાં છોકરા અને છોકરીની કુંડળી મેળવવામાં આવે, જેથી જાણી શકાય કે બંનેના ગુણ મળે છે કે નહીં. જોકે હવે સમય બદલાયો છે અને સમાજ એક ડગલું આગળ વધ્યો છે. હવે માત્ર કુંડળી જ નહીં પરંતુ હેલ્થ ચેકઅપ પણ કરાવવામાં આવે છે, જેથી ખબર પડી જાય કે છોકરા છોકરીને કોઈ ગંભીર બીમારી તો નથી ને. જોકે નવાઈની વાત તો એ છે કે હવે જમાનો હજુ વધુ એક સ્ટેપ આગળ વધી ગયો છે. આજકાલના દુલ્હા દુલ્હન લગ્ન પહેલાં ચૂપચાપ ફર્ટિલિટી ટેસ્ટ કરાવી રહ્યા છે. શહેરોના ફર્ટિલિટી ક્લિનિક્સ અને લેબોરેટરીઝમાં આવા અનેક યુવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે, જેઓ મેરેજ કરતાં પહેલાં ખાતરી કરવા માગે છે કે તેઓ બંને બાળકને જન્મ આપી શકશે કે નહીં. તેઓ ખાતરી કરવા માગે છે કે બેમાંથી કોઈમાં પણ કોઈ ખામી તો નથી ને. ડૉક્ટર્સ પોતાનો અનુભવ જણાવી રહ્યા છે કે અનેક છોકરીઓ અત્યારે લગ્ન પહેલાં છોકરાઓનો ટેસ્ટ કરાવવા માગે છે, જેથી ખાતરી થાય કે તેનામાં કોઈ ખામી તો નથી ને. કેમ કે નિસંતાનપણું કે વંધ્યત્વ માટે સમાજ હંમેશા છોકરીને જ જવાબદાર ગણતો હોય છે. સચ્ચાઈ એ છે કે અત્યારે પુરુષોમાં ઇનફર્ટિલિટીના કેસીસ ખૂબ જ વધી રહ્યા છે અને એટલા માટે જ છોકરીઓ સિક્રેટલી ફર્ટિલિટી ટેસ્ટ કરાવી રહી છે. વળી શરૂઆતમાં આ પ્રોબ્લેમની જાણ થઈ જાય તો ટ્રીટમેન્ટ અસરકારક રહે, વળી એના માટે ખર્ચ પણ ઓછો થાય. નિસંતાનપણું કે વંધ્યત્વ ખૂબ જ ગંભીર સમસ્યા છે. તમે તમારા દાદી કે નાનીનો વિચાર કરો, તેમને 4 કે 5 કે 7 સંતાનો હતા. જોકે આજે કપલ્સ માટે તો એક સંતાનને જન્મ આપવો પણ મુશ્કેલ હોય છે. એના માટે સંઘર્ષ કરવો પડે છે. વિકી ડોનર સહિત કેટલીક ફિલ્મોમાં આ સમસ્યાને હળવી રીતે રજૂ કરવામાં આવી છે. જોકે આ સમસ્યા ખૂબ જ ગંભીર છે. દરેક દંપતી તેમના આંગણામાં બાળકનો ખિલખિલાટ સાંભળવા માંગે છે. અનેક દંપતીઓનું આ સપનું પૂરું થતું નથી, જેના કારણે તેમના જીવનમાંથી તમામ રંગો જ જાણે ઉડી જાય છે. એક રંજ રહી જાય છે. આવા નિસંતાન દંપતીઓની નજર કેટલીક જાહેરાતો પર પડે છે. આ જાહેરાતોમાં લખવામાં આવ્યું હોય છે કે બંગાળી બાબા વંધ્યત્વની સમસ્યા દૂર કરી દેશે, કે પછી કોઈ ઢોંગી વૈદ્યો એનો પ્રોબ્લેમ ભગાવી દેશે. બંનેની રીત અલગ અલગ છે, પરંતુ ઈરાદો તો હવે આવા લાચાર દંપતીઓને લૂંટવાનો જ હોય છે. તમે કહેશો કે આ તો ગામડાઓની વાત કરી રહ્યા છો, તો એટલે શહેરોની પણ વાત કરી લઈએ. તમે નોટિસ કરજો, છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા ઘરની આસપાસ અનેક IVF સેન્ટર શરૂ થઈ ગયા હશે. વંધ્યત્વની વાત છે તો યુકેના પ્રિન્સ વિલિયમ્સનો ઉલ્લેખ અહીં કરવો પડે. એના માટેનું કારણ અલગ છે. પ્રિન્સ વિલિયમ્સ અને કેટ મિડલટનના લગ્ન નક્કી થયા. જોકે કેટ મિડલટનની સાથે લગ્ન કરતાં પહેલાં પ્રિન્સ વિલિયમ્સે એક શરત મૂકી હતી. તેઓ કેટ મિડલટનનો ફર્ટિલિટી ટેસ્ટ કરાવવા ઈચ્છતા હતા. એ સમયે દુનિયાભરમાં પ્રિન્સ વિલિયમ્સની મજાક ઉડાવવામાં આવી હતી. જોકે અનેક નિષ્ણાતોએ પ્રિન્સ વિલિયમ્સને સપોર્ટ પણ આપ્યો હતો. આ નિષ્ણાતો કહે છે કે પુરુષોમાં શુક્રાણુઓની તાકાત ખતમ થઈ રહી છે. મહિલાઓમાં ગર્ભધારણ કરવાની ક્ષમતા પણ ખતમ થઈ રહી છે. અનેક લોકોને આ વાત અત્યારે હાસ્યાસ્પદ લાગતી હશે. જોકે આ આખી વાત પીડાદાયક છે. તમે સંતાન માટે તરસી રહેલા દંપતીની પીડાનો એકવાર વિચાર કરો. તેમના ઘરની શાંતિ પણ તેમને અકળાવતી હશે, કેમ કે તેઓ બાળકોના અવાજ સાંભળવા માટે તરસતા હોય છે. નાના નાના પગલાં ઘરમાં પડવાની આશા હતી. દરેક દિવસ આશા જાગે છે. જોકે સમય જતાં આશા છેવટે આંસુઓમાં ફેરવાઈ જાય છે. તેઓ મંદિરોમાં માથું નમાવે છે. જ્યાં પણ આશાનું એક કિરણ દેખાય ત્યાં તેઓ પ્રયાસ કરતા રહે છે. વંધ્યત્વની સમસ્યા અત્યારે શા માટે વધી છે એ પણ તમારે સમજવું જરૂરી છે. સૌથી મુખ્ય કારણ સ્ટ્રેસ છે. સ્ટ્રેસની મેલ ફર્ટિલિટી ઉપર ખૂબ જ અસર થઈ રહી છે. અનેક સંશોધનોમાં બહાર આવ્યું છે કે જેમ જેમ સ્ટ્રેસ તમારું વધે એમ શરીર કોર્ટિસોલ હોર્મોનને વધારે પ્રમાણમાં રિલીઝ કરે. શરીર તણાવ અનુભવે એટલે નેચરલ રિસ્પોન્સ છે. કોર્ટિસોલનું પ્રમાણ વધે એટલે ટેસ્ટેસ્ટોરોનના પ્રોડક્શનને અસર થાય, જેનાથી શુક્રાણુઓની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેને અસર થાય. મોડી રાત સુધી મોબાઈલ સ્ક્રોલ કરવો પડે અને ધડાધડ સિરીઝ જોવામાં તમને મજા આવતી હશે. જોકે એનાથી ઊંઘ ખોરવાઈ જાય છે.
સચ્ચાઈ એ છે કે આપણે ભલે સૂઈ જઈએ પરંતુ આપણું શરીર તો કામ કરતું જ રહે છે. આપણું શરીર કેટલાક જરૂરી હોર્મોન્સને બનાવવામાં બિઝી હોય છે. મહિલા પ્રેગ્નન્ટ થાય એના માટે આ હોર્મોન્સ ખૂબ જરૂરી હોય છે. હવે ઊંઘ જ લેવામાં ન આવે તો સ્વાભાવિક રીતે સમસ્યા થાય. ઊંઘ ખોરવાઈ જાય તો પુરુષોની ફર્ટિલિટીને પણ અસર થઈ શકે. અત્યારે આપણી જીવન જીવવાની પદ્ધતિના કારણે પણ આ સમસ્યા ઊભી થઈ રહી છે. પ્રદૂષણ, પેસ્ટિસાઇડ, જમવામાં ભેળસેળ તેમજ હવાના પ્રદૂષણ જેવી સમસ્યાઓના કારણે પણ વંધ્યત્વની સમસ્યા થાય છે. આપણા દેશમાં અનેક ખેડૂતો પાક પર આડેધડ જંતુનાશકોનો છંટકાવ કરે છે, જેનાથી સ્વાભાવિક રીતે આપણા શરીર પર વિપરીત અસરો થઈ રહી છે. સામાન્ય રીતે વંધ્યત્વની સ્થિતિમાં પત્નીને દોષિત ગણાવવામાં આવે છે, જોકે વંધ્યત્વ માટે પુરુષો અને સ્ત્રીઓ બંને સરખા જવાબદાર હોય છે. બલકે 50% કેસીસમાં તો પુરુષો જ જવાબદાર હોય છે. વંધ્યત્વના અનેક કેસીસમાં પતિ તેની પત્નીના તો તમામ ટેસ્ટ કરાવવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતે કોઈ પણ ટેસ્ટ કરવા માટે તૈયાર થતો નથી. હવે નિદાન જ થાય તો સ્વાભાવિક રીતે એનો ઉકેલ પણ ન મળે. અત્યારના યુવાનો જાગૃત થઈ ગયા છે, એટલે જ તેઓ પહેલાંથી જ ફર્ટિલિટી ટેસ્ટ કરાવી રહ્યા છે. અત્યારના યુવાનો વધુ પરિપક્વ અને જાગૃત થયા છે. તેઓ જાણે છે કે લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ એક સુખી અને તંદુરસ્ત ભવિષ્યનો પાયો પણ છે. કુંડળીના ગ્રહો મેળવવા જેટલું જ મહત્ત્વ હવે શરીરના હોર્મોન્સને મેચ કરવાનું પણ છે. ફર્ટિલિટી ટેસ્ટ કરાવો એ કોઈ શરમની વાત નથી. આપણે સાથે એ પણ સમજવું પડશે કે વંધ્યત્વ એ કોઈ પાપ કે સામાજિક કલંક નથી, પરંતુ એક તબીબી સ્થિતિ છે જેનો ઉકેલ વિજ્ઞાન પાસે છે. જો આપણે આપણી જીવનશૈલી સુધારીએ, તણાવ ઘટાડીએ અને સમયસર જાગૃત થઈએ તો મોટા ભાગના દંપતીના આંગણામાં બાળકના ખિલખિલાટનું સપનું અધૂરું નહીં જ રહે. વિચાર કરજો.